પ્રકરણ 4 સજ્જુહુદીહ પાવકમ. પ્રસ્તાવના. ઈસવીસનની 7મી સદીમાં થઈ ગયેલા મહાકવિ ભારવી એ કિરાતાર્જુનીયમ મહાકાવ્યની રચના કરી છે. સંસ્કૃતના પ્રસિદ્ધ પંચમહાકાવ્યોમાં આની ગણના થાય છે. આ એકમાત્ર કૃતિની રચના કરીને સંસ્કૃત સાહિત્યમાં ભારવીએ અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. કિરાતાર્જુનીયમના 18 સર્ગ છે. તેમાંના પ્રથમ સર્ગમાંથી પસંદ કરીને અહીં 7 શ્લોકો આપવામાં આવ્યા છે. કિરાતાર્જુનીયમની કથાનો પ્રારંભ પાંડવોના વનવાસથી શરૂ થાય છે. આ વનવાસ દરમિયાન મહર્ષિ વ્યાસની પ્રેરણાથી અર્જુને કરેલી પાશુપતાસ્ત્ર મેળવવા માટેની સાધના તે આ મહાકાવ્યનો વિષય છે. પાશુપતાસ્ત્ર મેળવવા માટે અર્જુને ભગવાન શંકરને પ્રસન્ન કરવાના છે. ભગવાન શંકર પ્રસન્ન થઈને પાશુપતાસ્ત્રનું વરદાન આપે છે, પરંતુ તે પહેલા અર્જુનની પરીક્ષા કરે છે. તેઓ કિરાતનો વેશ ધારણ કરી અર્જુન સાથે યુદ્ધ કરે છે. આથી આ કાવ્યને કિરાતાર્જુનીય એવું શીર્ષક આપવામાં આવ્યું છે. વનવાસના આરંભકાળમાં પાંડવો જ્યારે દ્વૈતવનમાં રહેતા હતા ત્યારે દુર્યોધનની પ્રજા પ્રત્યેની વર્તણૂકને જાણવા માટે યુધિષ્ઠિરે એક વનવાસીને ગુપ્તચર બનાવીને હસ્તિનાપુર મોકલ્યો હતો. ગુપ્તચર દુર્યોધનની શાસન વ્યવસ્થા ખૂબ જ સુચારુ રીતે ચાલતી હોવાનો અહેવાલ આપે છે. આના આધારે પાંડવો અને દ્રૌપદી મળીને પોતાની રાજકીય દુર્દશાની નિખાલસ ચર્ચા કરે છે. આ ચર્ચા દરમિયાન દ્રૌપદી અને યુધિષ્ઠિરનો જે સંવાદ થાય છે તેમાંથી કેટલાક પદ્યો અહીં પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. પાંડવોની રાજકીય દુર્દશા જોઈને દ્રૌપદી અકળાઈ ઉઠે છે. યુધિષ્ઠિરનું વલણ તેનાથી સહન થઈ શકતું નથી. તે છલોછલ વિનય અને ઊંડા સદભાવથી ભરેલો મીઠો ઠપકો યુધિષ્ઠિરને આપે છે. કપટી દુર્યોધન પ્રત્યે ક્ષમાભાવ રાખવાને બદલે જુગારની રમતમાં કરવામાં આવેલી શરતોને તત્કાળ ફગાવી દઈને યુદ્ધ કરવાનો તે આગ્રહ કરે છે. દ્રૌપદીની આ તેજસ્વી વાણીમાં સ્ત્રીના વ્યક્તિત્વનું ઉત્તમ પ્રતિબિંબ ઝીલાયું છે. પાઠના દરેક પદ્યમાં વંશસ્થ છંદ છે. વ્રજંતી તે મૂઢધિયઃ પરાભવમ ભવંતી માયાવિષુ યેન માયિનઃ પ્રવિશ્ય હિ ધનંતી સઠાસ્તથાવિધાન અસંવૃત્તા ગાનિશિતા ઇવેશવઃ. અન્વયઃ. યે માયાવિયુ માયિનઃ ન ભવંતી તે મૂઢધિયઃ પરાભવમ વ્રજંતી હિ ષડાઃ તથાવિધાન અસંવૃત્તા જ્ઞાનનિશિતા ઈશવઃ ઇવ પ્રશિવ્ય ધનંતી. તે મુખ બુદ્ધિવાળા અવિવેકી લોકો પરાજય પામે છે કે જે શઠ પ્રત્યે શત થતા નથી. દુષ્ટો તે પ્રકારના કવચ વગરના શરીરવાળા મનુષ્યોના હૃદયમાં પેસી જઈ તીક્ષ્ણ બાણોની જેમ તેમનો નાશ કરે છે. અવન્ય કોશસ્ય નિંદુરાપંદા ભવંતી વશ્યા સ્વયમેવ દેહિનઃ અમર્ષ શૂન્યય જનસ્ય જંતુતા ન જાત હર્દેન ન વિદ્વિષાદરઃ. અન્વયઃ. અવંધ્ય કોપસ્ય આપદામ નિહસ્તુઃ દેહિન સ્વયમમ એવ વશ્યા ભવંતી અમર્ષ શૂન્યય જંતુના જનસ્ય જાત હર્દેન વિદ્વિષાત ચ ન આદરઃ ન દરઃ. જેનો ક્રોધ સફળ છે તેવા આપત્તિને હરી લેનારા પુરુષને લોકો પોતાની મેળે જ વશ થાય છે. ક્રોધ રહિત વ્યક્તિ લોકોનો સ્નેહી બને છતાં લોકોને તેની તરફ આદર નથી, અને શત્રુ બને તો તેનો ભય નથી. ઇમામહમ વેદન તાવંકિમ ધીવમ વિચિત્ર રૂપા ખલુ ચિત્તવૃત્તૈ વિચિંત્યંતા ભવદાપદમ પરા રુચંતી ચેતમ પ્રસમમાધય. અન્વયઃ. અહમ તાવકિમ ઇમામ ધિયમ ન વેદ ચિત્તવૃત્તયઃ ખલુ વિચિત્ર રૂપા પરામ ભવદાપદમ વિચિંતન્ત્યા અધય મમ ચેતઃ પ્રશંભમ રુચંતી. હું તમારી આ બુદ્ધિને જાણી શકતી નથી. ખરેખર મનોવૃત્તિઓ જુદા જુદા પ્રકારની હોય છે. તમારી મોટી આપત્તિનો વિચાર કરનારી એવી મનોવ્યથાઓ મારા ચિત્તને બળપૂર્વક ભંગી નાખે છે. દ્વિષનિમિત્તા યદિયમ દશા તત શુમુલ મુન્મે તવી મે મનઃ પરપર્યાસિતિ વીર્ય સંપદા પરાભવોચો પવત્સુત એવ માનિનામ. અન્વયઃ. યશમ ઇવા દશા દ્વિષનિમિત્તા તતઃ મે મનઃ સમૂલમ ઉન્મૂલ્યતિ ઇવ પરેહ અપર્યાસિવી સંપદા માનીનામ પરાભવ અપી ઉત્સવ એવ. કારણ કે આ દશા શત્રુઓને લીધે છે, તેથી તે મારા મનને જાણે સમૂળગું ઉખેડી નાખે છે. શત્રુઓ દ્વારા જેમની પરાક્રમ રૂપી સંપત્તિઓ તરછોડાઈ નથી તેવા સ્વમાની પુરુષોને તો પરાજય પણ ઉત્સવ જ છે. વિહાય શાંતિન નુમ દ્રાભ તત્પુન
પ્રસિદ્ધ સંદેહી વ્યાધ વિદિશામ વ્રજંતી શત્રુનધુય નિસ્પૃહા શામેન સિદ્ધિમ મનુયો નભભૂત. અન્વયઃ હે નૃ પ્રસિદ્ધ શાંતિમ વિહાય વિદ્વિષામ બધાય તત ધામ પુનઃ સ્નદેહી નિસ્પૃશા મનુયઃ શત્રુન અવધૂય શમેન સિદ્ધિમ વ્રજંતી. ભૃભૃતઃ ન હે રાજન, શાંતિ છોડીને પૂર્વેનું એ તેજ શત્રુઓના નાશ માટે ફરી ધારણ કરો. પ્રસન્ન થાઓ. શત્રુઓને તરછોડીને નિસ્પૃહી મુનિઓ શમથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે, રાજાઓ નહીં. પુરસરા ધામવંતા યશોધના શુદુષહમ પ્રાપ્ય નિકારમિદ્રશમ ભવાદ્રશા છેદ્ધિ કુર્વતે રતિમ નિરાશ્રયા હંતહતા મનસ્વિતા. અન્વયઃ ધામવંતામ પુરઃશરા યશોધના ભવાદ્રશા શુદુઃ શહમ ઈદ્રશમ નિકારમ પ્રાપ્ય રતિમ અધિકુર્વતે ચેત હંત મનસ્વિતા નિરાશ્રયા સતી હતા. તેજસ્વીઓમાં અગ્રેસર યશરૂપી ધનવાળા આપના જેવાઓ પણ અત્યંત અસહ્ય એવા અપમાનને પ્રાપ્ત કરીને જો સંતોષ રાખશે તો અરે રે, નિરાધાર બનેલ મનસ્વીપણું મરી પરવાર્યું. અથ ક્ષમાવેવ નિરસ્વિક્રમી નિશ્ચાય પર્યેશી સુખસ્ય સાધનમ વિહાય લક્ષ્મીપતિ લક્ષ્યમ કાર્મુકમ જટાધરઃ સજ્જુધિઃ પાવકમ. અન્વયઃ અથ નિરસ્ત વિક્રમઃ ચિરાય ક્ષમામ એવ સુખસ્ય સાધનમ પર્યેશી તર્હિ લક્ષ્મીપતિ લક્ષ્યમ કામુકમ વિહાય જટાધરઃ સન ઇવ પાવકમ જુહુતિ. હવે પરાક્રમનો જેમણે ત્યાગ કર્યો છે તેવા તમે લાંબા સમય સુધી ક્ષમાને જ જો સુખનું સાધન માનતા હો તો પછી રાજચિહ્નરૂપ ધનુષ્યને છોડીને જટાધારી બની અગ્નિમાં હોમ કરો.